ગણપતિ દાદાનું ઘણા એમ આપણને કહે કે ગણપતિ દાદાનું ભોળાનાથે માથું ઉપાડી લીધું ગણેશજીનું, પછી હાથીનું લગાડ્યું, ટ્રાન્સપ્લાન્ટ. હવે તમે કલ્પના કરો મારો મહાદેવ કેવડો ડોક્ટર હશે. પહેલું જ વહેલું પેટના દીકરાનું ઓપરેશન કર્યું છે. જે પેલા પેટના દીકરાના ઓપરેશન કરે ને એ સમાજનું ઓપરેશન મીન્સ આમાં એ નથી, આમાં ખરેખર મૂળ ડખો શું છેલો એ તમને આમ સોખવટ છે થોડીક. એટલે સોખવટ એટલે મારા મતે કે ભોળાનાથ જ્યારે ઘરે આવ્યા, મા પાર્વતીએ ગણપતિને કીધું, ગણપતિનો જન્મ થયો ત્યારે મોટા બાપુ ઘરે નહોતા, ભોળાનાથ ઘરે નહોતા હાજર. પણ જેવા એ ઘરે આવે છે ત્યાં સુધી તો એ સમાધિમાં છે, સમાધિ ખોલી ઘરે આવ્યા તો ગણેશજીને મા પાર્વતીએ કીધું કે હું નાવા બેઠું છું સ્નાન કરવા, કોઈ અંદર ન આવવું જોઈએ, કોઈ ન આવવું જોઈએ, એટલે કોઈ ન આવવું જોઈએ બસ. અને આ ગણેશજીની ચોકી લાગી ગઈ અને એમાં મહાદેવ આવ્યા એટલે કીધું કે હું તમને અંદર નહીં જવા દઉં, મારા બા સ્નાન કરે છે. કે પણ હું જે તેને તું એને બા કે એનો હું પતિ છું, તું કોણ? તક હું એનો ગણેશ એનો દીકરો. કે તો બેટા હું તારો બાપુજી છું, મહાદેવ કોઈ પણ હોય. ભગવાનને છું કે આરું હું દુનિયામાં આખા જગતમાં 33 કોટી દેવમાં મોટામાં મોટો મહાદેવ હું, અને મારી ઘેરે હાવ આવું બુદ્ધિ વગરનું ઘૂઘું. હા હકીકત આ ડખો કે વળકળમાં સમજતો નથી, જડ હાવ ન આવવા દેવા ન દેવા એટલે પણ ઘરના નહીં. હવે અહીંયા કોકને તમે સ્વયંસેવકને બે કહી દો કે ભાઈ કોઈને અંદર નહીં આવવા દેવાના, તો કલાકારો નહીં. એટલે ભાઈ અમે કલાકાર છીએ, જે હોય ના પડે એ બધું એને મળો જાઓ, ગરદણી મળી જાઓ. આવું ઘણી જગ્યાએ થાય છે. આ સરકારી કાર્યક્રમ હોય ત્યાં નથી ઓલા બિલ આપી દેતા, નહીં એટલે નહીં. એટલે પણ નામ છે એમાં, એ નામ હોય અમને ખબર નથી, પણ તું રહેવા દે ને, તને બીજી દાજે મારી ઉપર હું કામ કાંટો લેવા દેવા વગેરે. આજ ભગવાન મહાદેવને એવું થયું કે આટલી ટૂંકી બુદ્ધિ. મસ્તક કાપ્યાનો અર્થ ભગવાને એ બુદ્ધિનો નાશ કર્યો, એ મસ્તકનો નાશ કર્યો. અને હાથીનું મસ્તક એટલે હાથીથી મોટું કોઈનું માથું ન હોઈ શકે એમ, આને એટલું બુદ્ધિનું દાન કર્યું કે એનાથી બધી એમ કહેવાય કે એનાથી કોઈનો એમ કહેવાય ગુણ મોટા ન હોય, એટલે ગણોનો પતિ બનાવ્યો એને, સર્વશ્રેષ્ઠ. અને 33 કોટી દેવમાં પ્રથમ બેહાડ્યું. અને વાત તો એવી છે કે મસ્તક કપાઈ ગયું પછી ગણોને મોકલ્યા, જે હામું મળે એનું માથું લઈ આવ્યો. ભગવાને બે આવા ભોળાનાથે ઓપરેશન કર્યા, પહેલા દીકરાનું પછી એના હાહરાનું. આ બે ખાસ જરૂરી છે. દક્ષ નહીં, પછી બોકડાનું લગાડ્યું એને, સસરાના ઓપરેશનમાં બોકડાનું લગાડવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. વધારે ન બળે એટલું કર્યા કરે આપણે. કેવી કેવી ભગવાનની કથા છે તમે જુઓ. એટલે જ આપણે ભોળાનાથના મંદિરમાં જઈને કરીએ છીએ ને, એ મૂળ હાહરાને રાજી કરો ને તો ભોળોનાથ રાજી થાય. આમાં કોણ એવો માણસ છે હાહરાને રાજી કરો તો એ રાજી ન થાય? હાહરાને રાજી કરો એટલે એ રાજી થાય ને, એ રાજી થાય એટલે આપણે એકચ્યુઅલી બહુ ચરત. તારા પપ્પા તો બહુ ચરત. નકર પપ્પુ ભલે ને રોજ રેસલિંગની ઘાસલેટની લાઈનમાં ઊભા હોય નહીં, આ જરૂરી છે. પણ ભગવાને ગણપતિને એવડી બુદ્ધિનું દાન કર્યું, એનું નાક મોટું કર્યું. જેનું નાક મોટું હોય એ આગળ હોય, નાક વઢાને ન હોય ઓલા હરગના વિમાન હામળા. જેના નાક સારા હોય એટલે ગણપતિનું નાક મોટું, કાન મોટા, ઝીણામાં ઝીણી વાત ખૂણામાં કોઈ પ્રાર્થના કરતો હોય, કાન મોટા છે એ સાંભળી લે. અને પાછું પેટ મોટું, સાગર પેટો, ઝીણામાં ઝીણી વાત એ હંઘરીને રાખે. અને પછી આખી ઝીણ્યું, શું કામ ઝીણી આંખ? ઝીણવટ ભરવું પણ જોઈ અને પછી નિર્ણય કરવો. એટલે ગણોનો પતિ 33 કોટી દેવમાં વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતજીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એવા ગરવા ગણેની વંદના લઈ અને હું અરવિંદ બાપુને વિનંતી કરું. અને ખાસ કહું કે અહીંયા જે કાંઈ રકમ આવશે એ તમામ માં ઓડાવાળી ખોડિયારની જે ગૌશાળા છે, શેષ નારાયણગીરી બાપુ, એ ગૌશાળાની અંદર આ બધી રકમ દઈ દેવાની છે. એટલે
ખાસ જ્યાં મોજ આવે ને વરહજો અને જોરદાર તાળવીના ગળાથી આપણે અરવિંદ ભારતી બાપુને કહે કે એવી હોનાની હૂંઢવાળા ગણેશને બેહાડો કે હે ગરવા ગણે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત હિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એવા ગરવા ગણેની સ્તુતિ લઈને આવે છે શ્રી અરવિંદ ભારતી ગોસ્વામી. કારણ કે એ ભોળાનાથના પૂજારી છે. ભોળોનાથ અતીત સાધુની બહુ નજીક હોય છે એટલે ભોળાનાથની જે નજીક હોય એ ગરવો ગણે તો એના ખોળામાં રમતો હોય છે મારા બાપ. તો એ ગણપતિની સ્તુતિ કરે એટલે બહુ રૂડું લાગે બધાને. તો વિનંતી કરો અરવિંદ ભારતીને જોરદાર તાળીના ગળાથી વધાવી શ્રી અરવિંદ ભારતી. અરવિંદ બાપુ પધારો.